આવો રાજમાતા આવો રાજને દરબાર જો આવો રાજમાતા આવો રાજને દરબાર જો વીરો પરધામ રે બોલાવે માતા વેલા આવો વીરો પરધામ રે બોલાવે રાજમાતા વેલા જો માતા પડ્યા તમારા કામ જો રાજમા માતા પડ્યા તમારા કામ જો વીરો પરધામ રે બોલાવે માતા વેલા આવો વીરો પરધામ રે બોલાવે રાજમાતા વેલા કે કોઈ દિનો સમય નો હોય મધ્યરાત્રી નો પોર પામવા લાગ્યો છે કહેવાય કે ગઢને કાંગરે ઝીણી ઝીણી વીજળી લાગી છે વીરા તાજ અચાનક રાજની માલિપા રાજમાતાને યાદ કરવાના કારણ અરે રાજમાતા કામ અમારે નથી પીડ્યા કામ તો અમારા મહારાજને પીડ્યા છે ભલે મારા બાંધવા કે આજ પડીને આવીને ઘણા વર્ષોના વાણા વ્યા ગયા પણ કહેવાય કે મારા નાથની આંખની માલિપા એને કોઈ દાડો એક આંસુનું ટીપું નથી જોયું હો કે આજ રાજમાં પગ મૂકતાની સાથે એમ કહેવાય કે મારા નાથ એક એની પતિવ્રતા નારીથી મુખ ફેરવીને ઊભા છે આવા તે અમથી કયા અપરાધ થયા હશે કે આજ મારા નાથે મુખના બોલા લીધા કે દાદો હુરજ ઉગતા મારા નાથ નગરની વાટે ગયા હતા કે કોને આવા કબરા વેણ કીધા હશે કે આજ મારા નાથની એક આંખે શ્રાવણની એક આંખે ભાદરવો મને કહેવતમાં કીધું છે ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે હાલનારી હોય છે તો હાલ આજે મારા સ્વામીના શરણોમાં નમન કરી બની શકે તેનો હૈયાનો ભાવ જાણી એના હૈયાનો ભાર હળવો કરો કે આજ રાણી રે એ આવીને રામાયના શરણે રે નમે એ કામનો કરે
રે ફરા
એ સુખ નહીં ને હવાયા નો બોલે એ અજમલ વાણિયોને આપણી એ રયા શક્તિ આવા મેણા રે બોલે એ મેણલા જહાન કરજો મારના નાથ તમે ભણી તો સાંભળજો મારી એ દાધેલો ધલડાની વાત કરવી માને મારા રુદિયાની વાત એ સાંભળજો સ્વામી મારી વાત મારે દીકરી એ સપના તેરો હારો રે તાન તાન દીકરી આપણે એ મારે કરી અજમાજીઓ અવતાર તમે અઘરી તો સાંભળજો મારી વાત એ દાસેલા દલડાની વાત કરવી માને મારા રુદિયાની વાત એ સાંભળજો સ્વામી મારી વાત એ સાંભળજો સ્વામી મારી વાત ક્યાં જ આપ કયો છો સ્વામી ક્યાં જ વાવણીઓ જતા ખેડૂત પાછા મળ્યા એટલું જ નહીં નાથ પણ આજ આણા તેડવા જતા રબારી ભાઈઓ પણ પાછા વળે છે ને સ્વામી આજ આપ કયો છો કે આજ આપની રેત ડગલે ને પગલે મેળા બોલે કે પોકરણ ગઢના મહારાજ ને મહારાણી તો એક પાપી પેટના વાંજ્યા નાથ ક્યાં જ આપની રેત આપણું ઓન ખાઈને ડગલે ને પગલે મેળા બોલે પણ નાથ આજ આપણી આ રેત આપણા સંતાન સમાન કહેવાય હો સ્વામી અને કહેવત ની માલિમાં કીધું કદાચ ને છોરું કછોરું થઈ જાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય હો ના અને નાથ ક્યાં જ રહી વાત માંજિયા મેણાની નાથ પાંચ આપણી રહે તો એ વાતથી ક્યાં અજાણ છે સ્વામી કે લાસા લક્ષ્મી ને શમુણા કે જોગમાયા ને શરમાવે એવી દીકરીઓ જો રાજની માલિપા તણી દીકરીઓ પાપા પગલી કરતી હોય તો આજ વાંજી અવતાર કઈ રીતે ને ના ક્યાં જ લાસા કેતા આપણા રાજની આશા સ્વામી એને દીકરી લક્ષ્મી તો સાક્ષાત માં લક્ષ્મી નું સ્વરૂપ કહેવાય ના અને ના તો દીકરી સગુણાબા એને દીકરી સગુણાબા તો આપણા માથાનો તાજ ને આપણા હૈડાનો હાર છે ને સ્વામી જો તણી દીકરીઓ રાજની માલિપા રમતી હોય તો આજ વાંજી અવતાર કરી રીતે આમાં મને સમજાતું નથી સમજાવો ના
એ વાત તો હું પણ જાણું છું રાણી કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણા આંગણે રમે છે, પણ સતી શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે જેને આજ પરણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે સતી. પણ સતી હા નાથ. કદાચ સંતાનની અંદર બાડો બબડો કે લોલો લંગડો જો એક કોર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી, મણમણના તાળા દેવાશે. હા નાથ. તો સતી હા મારે કાશી વિશ્વનાથના શરણે જાવું છે. જવાની મને રજા આપો સતી, જવાની રજા આપો. હા નાથ. ક્યાં જ તમારું કેવું પણ સત્ય લાગતું જણાય, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય નાથ. એને મયનનો માંડવો મેલી પ્રીતનું પાનેતર વડીને પલવારમાં બનાયા થાય, પણ નાથ તમારા કહેવા મુજબ એને પાછળથી આજનો લૂલો લંગડો કે એક બેરો દીકરો હોત ને તો આપણા ગયા પછી આપણા રાજને ચલાત. પણ નાથ ક્યાં જ પુત્ર પ્રાપ્તિમાં આટલા તો શું ખેલા થયા કે આમ મને જવાની રજાયું માગો નાથ. અને નાથ કદાચ ને તમારે વન જવું હોય તો આ રાજપૂતાણીની ના નથી સ્વામી. જરાક મનની માલિપા થોડોક વિચાર કરજો સ્વામી કે ગઈકાલ સુધી રાજની માલિપા પાપા પગલે કરતી એવી આપણી લાડકી દીકરી સગુણાબા હોય સ્વામી. ક્યાં જ દીકરી સગુણાબા જોત જોતામાં 16 વર્ષના ઉંમર લાયક થઈ, અને તમે જ કીધું ના કે દીકરી ઉંમર લાયક થાય ને એટલે પોતપોતાના સાસરે શોભે. તો નાથ ક્યાં જ મારા મરણાની અંદર એવી હામ છે, ઢોલ ને સરણાયું વગણાવો લીલુડા માંડવા રોપાવો ને વાંચતે ને ગાજતે દીકરી સગુણાબાના ઘડીએ લગ્ન લેવડાવો. નાથ દીકરી સગુણાબાના ઘડીએ લગ્ન લેવાયા બાદ આ એક રાજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે સ્વામી કે દીકરી સગુણાબાના લગ્ન બાદ મહેલમાં જઈ સોળે સળગાર સજી આંખની માલિપાથી એક પણ આંસુ ટીપું પાડ્યા વગર હરખેથી વન જવાની રજા આપીશ. હોના હરખેથી વન જવાની રજા આપીશ. ભલે સતી. અરે વીરા પ્રધાન, જય મહારાજ. રાજમાંથી સારા એવા ગોરધનને બોલાવો. ભલે મહારાજ.